તમે જે વાત કરી ત્રિપાંખીય જંગ, મારા હિસાબે તો ખરેખર ત્રિપાંખીય જંગ છે જ નહીં। હું અહીંના વિધાનસભા વિસ્તારની અને વાત કરું કે જ્યારે આંકડાઓની વાત છે તો અમારી સીધી ફાઇટ અહીં ભાજપ સામે છે, કોંગ્રેસ તો છે જ નહીં ખરેખર। અને ભાજપની સામે અમારી ફાઇટ છે, જેની અંદર આ વિસ્તારના 2022ના જો વિધાનસભાના આંકડા જોવામાં આવે તો તેમાં હાઈએસ્ટ મત એમાં પાર્ટીને મળ્યા છે। અહીંના લોકો ઈચ્છે છે કે અમે એની બુનિયાદી સુવિધાઓમાં રહીએ। અગાઉ અમે સામાજિક મુદ્દાઓમાં જ્યારે એમઆઈએમ પાર્ટી આખા કચ્છમાં રહી હોય ત્યારે લોકોના ફોન સતત આવતા હોય અને કહેતા હોય કે અમારી આ સુવિધાઓ, ગટરની વ્યવસ્થા નથી, નીચાણવાળા પાણી વિસ્તારોમાં જે છે પાણી ભરાય છે। ત્યારે અમને થયું કે ના, ક્યાંક ને ક્યાંક અમને નગરપાલિકામાં પણ ઝંપલાવવું પડશે, અમારા ઉમેદવારો હશે ત્યારે જ આ સમસ્યાઓનો ઉકેલ આવશે। અને આ સમસ્યાઓના ઉકેલ માટે અમે લોકો વચનપત્ર સાથે ઉતર્યા છીએ, કોઈ પણ મોટી વાતો, ખોટી વાતો નહીં, વચનપત્ર સાથે। આ વચનપત્ર અમે વિસ્તારના દરેક ઘરમાં આપી રહ્યા છીએ। આ વચનપત્રને અમે કહીએ છીએ કે અમે આ વચનોને પૂરા કરશું ત્યારે જ તમારી પાસે બીજી વખત આવશું, નહીં તો અમે મત માંગવા નહીં આવીએ। આ વચનપત્રને તમે પણ સાચવી રાખો અને અમે પણ સાચવી રાખીએ છીએ। આ વચનપત્ર હજુ સુધી નથી ભાજપે બનાવ્યું ને નથી કોંગ્રેસે બનાવ્યું, અને બનાવે તો કઈ દ્રષ્ટિએ અને કયા મોઢે બનાવશે? જ્યારે 40 વર્ષની ભાજપની સત્તા હોય નગરપાલિકામાં અને 25 વર્ષથી અહીંયાના કોંગ્રેસના કાઉન્સિલર છૂટા થાય અને વિપક્ષી નેતા તરીકે જે મેન નાક કહેવાય જે વિસ્તારનું, એ વિસ્તાર રોમાના ટાઉનશીપથી આવવાનો રસ્તો જ બંધ પડ્યું હોય તો ખરેખર શરમની લાગણી કહેવાય કે લોકો આ વિસ્તારમાં ભોગવી રહ્યા છે। આ વિસ્તારની હાલત જુઓ, જ્યાં દરેક ખૂણે ખૂણે ગટરના વહેણ વહી રહ્યા છે, દરેક જગ્યાએ એવી ખબર નથી પડતી કે રસ્તો છે બનેલ છે કે નથી બનેલો। અને ખાલી મોટી મોટી વાતો અમારી ગ્રાન્ટમાંથી પાસ થઈ ગયો છે ને આ 25 વર્ષથી આ વિસ્તારની દયનીય હાલત છે। ત્યારે આ વિસ્તારની હાલતને સુધાર માટે અમે લોકો આ વિસ્તારમાં ઉતર્યા છીએ અને લોકોના કામો અને કામોને પૂરા પાડવા માટે અમારી પેનલને પૂરેપૂરી વિશ્વાસ સાથે આ વિસ્તારના લોકો જીતાડશે તેવી આશા છે।